ચાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું મિત્રો ના ભૂલતા, કારણ કે આપણે છેલ્લા 8-10 મહિનાથી ટેકનિકલ રિલેટેડ જેટલી પણ એક્ઝામ્સ આવે છે મિત્રો, એમાં પહેલેથી છેલ્લે સુધી સાથે રહીએ છીએ અને મારાથી થતી દરેક મદદ કરવાનો મિત્રો હું પ્રયત્ન કરી રહ્યો છું. તો મિત્રો, હવે આજનો ટોપિક જે છે કે ભાઈ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વિશેનો છે, બરોબર ને? સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો સૌથી પહેલા તો સર એક્ઝામ ક્યારે આવશે, બરોબર, આ પ્રશ્ન છે. ત્યારબાદ સર મોક ટેસ્ટ ક્યારે આવશે, બરોબર, આ પ્રશ્ન છે. ને એ સિવાય પણ મિત્રો ઝીણા ઝીણા નાના મોટા પ્રિપેરેશન જે છે એ કઈ રીતે કરવી, આ બધા જે છે પ્રશ્નો દરેક વિદ્યાર્થીઓના મગજમાં ચાલી રહ્યા છે. અને હજારો વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ્સના જે છે મિત્રોના મારામાં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પડતા હોય છે, અવારનવાર હું જોતો હોઉં છું. અને થોડાક સમયથી મિત્રો હું હાલ યુટ્યુબમાં એક્ટિવ રહી શક્યો નથી, એ બદલ માફી માગું છું મિત્રો. તો હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે દરેક ટોપિક શરૂ કરીએ, ટૂંકમાં મિત્રો પતાવીશું, બરોબર. અને ધીરે ધીરે હવેથી મિત્રો આપણે રેગ્યુલર જે છે મિત્રો પ્રિપેરેશન માટે અવારનવાર મળતા રહીએ એવો હું પ્રયત્ન કરીશ મારા તરફથી. તો સૌથી પહેલા તો મિત્રો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે એ બધા જ મિત્રોની વાત કરતો કે તમે જે છે એ સુપર ક્લાસ 3, ખરેખર તો ક્લાસ 3 સુપર ક્લાસ 3 જેવું કંઈ છે જ નહીં, બટ જે લોકોનો 2800 થી વધારે ગ્રેડ પે છે મિત્રો, બરોબર, જે લોકોનો 40 થી વધારે સેલેરી છે એ બધાને આપણે જનરલી સ્ટુડન્ટ અથવા તો નોકરિયાતની ભાષામાં સુપર ક્લાસ 3 કહેતા હોય, બરોબર. તો અહીંયા તમારો 49,600 પગાર શરૂ થાય છે, એટલે બહુ સારો પગાર કહેવાય. એક અધિકારી લેવલે મિત્રો આ પગાર મળવો એટલે ખૂબ સારી વાત. એટલે આ કોઈ તલાટીની એક્ઝામ નથી કે લેબ આસિસ્ટન્ટની એક્ઝામ નથી, બરોબર. તમે ઉચ્ચ અધિકારીમાં ગણાશો મિત્રો. તો એ પાસ થવા માટે મિત્રો તમારું 3 દિવસનું, 4 દિવસનું, 1 મહિનાનું, 2 મહિનાના રીડિંગમાં તમે પાસ થશો નહીં મિત્રો. હવે અહીંયા સૌથી પહેલા તો સર 105 જગ્યા હતી. કેટલી? 105 જગ્યા. હવે આ જગ્યામાં વધારો થઈને 161 જગ્યા થઈ ગઈ છે. એટલે ઘીના ઠામમાં ઘી ફળી ગયું એમ કહેવાય કે સોનેરી તકમાં પણ મિત્રો વધારો થઈ ગયો, બરોબર. 105 જગ્યા એ બહુ મોટી સંખ્યા કહેવાય. આપણે છેલ્લા આટલા ટાઈમથી પ્રિપેરેશન કરીને આવીએ છીએ, એમાં સૌથી મોટો આંકડો 105 હતો ને એમાં પણ 50 નો વધારો આવી ગયો મિત્રો. 161 વેકેન્સી આવી ગઈ છે. તો હવે અહીંયા પાસ થવા માટે મિત્રો, આટલી સારી સેલેરી પેકેજ લેવા માટે મિત્રો, સારો હોદ્દો મેળવવા માટે તમારે 2-4 દિવસના રીડિંગથી કે ઉપર છેલ્લા રીડિંગથી તમે પાસ થવાના નથી મિત્રો, બરોબર છે. તો દિવસ રાત મહેનત કરવી પડશે, ટુ ધી પોઈન્ટ મહેનત કરવી પડશે, સ્માર્ટ વર્ક કરવું પડશે, હાર્ડ વર્ક કરવું પડશે, દરેક વસ્તુ જે છે મિત્રો કરવી પડશે. થિયરી જે છે એ ટુ ધી પોઈન્ટ વાંચવી પડશે. સમજાય છે કે નથી સમજાતું તમારે કરવું પડશે, એ તમારી પાસે લાસ્ટ ઓપ્શન છે, બરોબર છે. એકવાર થિયરી કર્યા પછી તેનો ચેપ્ટર વાઇઝ MCQ કરવા જે છે મિત્રો એ પણ મહત્વના રહેશે. આ બંને વસ્તુ પૂરી થાય પછી મોક ટેસ્ટ કરીશું, પછી મોડલ પેપર કરીશું, બરોબર. અને આ બધી વસ્તુ પૂરી થાય તૈયાર ત્યારે મિત્રો તમે આ યુદ્ધ લડવા માટે તૈયાર થાવ છો. આ એક મોટી વોર છે, બરોબર. ગેમ ઓફ થ્રોનની જેમ એક વોર છે અને એની અંદર મિત્રો તમારે ઇન્વોલ્વ થવાનું છે ને પાર પડવાનું છે, બરોબર. કોઈ પણ પ્રકારના બાના નહીં ચાલે મિત્રો. આટલી એક પરફેક્ટ પ્રિપરેશન કરીને જાઓ ને સારામાં સારા માર્ક્સ સાથે મેરિટમાં આવો. 161 બહુ સારી વેકેન્સી છે, એની અંદર તમારું નામ લાવવું જરૂરી છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને સબ્જેક્ટ જે છે જરૂરી છે મિત્રો. હાલ દિવાળીની રજાઓ આવી રહી છે એટલે એવું બની શકે કે થોડુંક ડાઉન જાય, બટ સ્વાભાવિક રીતે પહેલા જ એક્સેપ્ટ કરી લો કે કાંઈ વાંધો નહીં, હું એક વીક માટે થોડું ધીમું પાડી દે, બટ ફરીથી એક વીક પછી એની એ જ એનર્જી સાથે મિત્રો આપણે પ્રિપરેશન સ્ટાર્ટ કરવાની છે. હવે જો એક્ઝામ, તો એક્ઝામ શરૂઆતમાં આપણને ઓક્ટોબરની પોસિબિલિટી લાગતી, કારણ કે ફિશરીઝ ઓફિસર જે છે એની પરીક્ષા જે છે તાત્કાલિક કન્ડક્ટ થઈ ચૂકી હતી, બરોબર. એક્ઝામના ફોર્મ ભરાયાના 2 મહિનામાં મિત્રો ફિશરીઝ ઓફિસર મત્સ્ય અધિકારીની એક્ઝામ જે છે લેવાઈ ગઈ હતી અને એના આધારે મિત્રો આપણે ઓક્ટોબરની પોસિબિલિટી રાખતા હતા. બટ હવે આપણે ઓક્ટોબર તો પૂરો થવા આવી ગયો, તો શું સર નવેમ્બર ડિસેમ્બરમાં પોસિબિલિટી છે? હા, બરોબર. સૌથી વધારે જે છે શક્યતા જે છે નવેમ્બરમાં છે અને કદાચ ઇન કેસ જો લેટ થાય તો નવેમ્બરથી લઈને ડિસેમ્બર સુધી મિત્રો એક્ઝામ આવી શકે છે મિત્રો. તો ઓન એન એવરેજ સર અમારી પાસે 1 મહિનાનો ટાઈમ છે એવું સમજીને ચાલીએ અમે. પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, ઓછા દિવસ પણ હોઈ શકે, વધારે દિવસ પણ હોઈ શકે, બટ 1 મંથ જે છે મિત્રો એ તમારે ગણીને ચાલવાનું, બરોબર. 30 દિવસ તમારે ગણીને ચાલવાનું. 30 દિવસ છે મિત્રો, બરોબર. દિવાળી કરવું હોય, બેસતું વર્ષ કરવું હોય, ભાઈબીજ કરવી, લાભ પાચમ કરવું, બધું કરજો,
બટ એ 30 દિવસમાં એટલા દિવસ બાદ કરતા જાજો, બરોબર. આ એકવાર તમારે દિવાળી કદાચ નહીં કરો તો ચાલશે. કાલ સવારે આ પોસ્ટ પર લાગી ગયા મિત્રો તો પછી રોજ દિવાળી થવાની છે, બરોબર. એટલે અત્યારે મિત્રો માથું ના મારતા. જો આપણા સામાજિક તહેવારો છે એટલે મારે તમને કોઈ પણ રીતે ફોર્સ ન કરે, કારણ કે દરેકને રસ હોય છે, દરેકને ઈચ્છા હોય છે કે ભાઈ આ તહેવાર આવે, આ તહેવાર આવે, અને એના માટે એક્સાઇટ હોય છે, બરોબર. બટ થોડુંક તમારી રીતે કોઓપરેટ કરજો મિત્રો, બને તો, બરોબર. રજાના માહોલમાં ભળી ના જતા, સાથે એક ટાર્ગેટ રાખીને જ ચાલજો કે ભાઈ મારે 30 દિવસ પછી એક્ઝામ છે, બરોબર. તો જે 2, 4, 5 દિવસ જે હોય મિત્રો એમાં ઓછું રીડિંગ થાય તો ચાલશે, બટ મૂકતા નહીં, બરોબર. તો એક્ઝામ જે છે નવેમ્બર ડિસેમ્બરમાં આવશે મિત્રો, બરોબર. તો મોક ટેસ્ટ આગળના 15 દિવસની અંદર ચાલુ થઈ જાય છે, બરોબર. આગળના 15 ડેઝની અંદર મિત્રો મોક ટેસ્ટ જે છે ચાલુ થઈ જાય છે. મોક ટેસ્ટ ચાલુ થઈ જાય છે મિત્રો, પછી તમારે ડેઈલીની 1 અથવા તો 2, કુલ 14 છે મિત્રો, 14 ચેપ્ટર છે. 14 ચેપ્ટરની મોક ટેસ્ટ એટલે 14 દિવસ દેતા લાગશે, બરોબર. અને એક દિવસમાં 2 આપી દો તો 7 દિવસની અંદર મોક ટેસ્ટ પતી જાય છે. બટ સિલેબસ પહેલા પૂરો તો કરો મિત્રો, બરોબર છે. સિલેબસ પૂરો તો કરો. સિલેબસ પૂરો થાય પછી મિત્રો આ બધી વસ્તુ થશે, બરોબર. પ્રિપેરેશન સર કઈ રીતે કરવી ટૂંકા સમયની અંદર, એના માટે મિત્રો તમે કમેન્ટ્સ કરો. અલગથી એક વિડીયો બનાવશું આપણે. આ વિડીયોમાં વધારે લેન્થ નહીં લઈએ, બરોબર. વધારે લોંગ નહીં કરીએ વિડીયોને. ચાલો મિત્રો, હવે પ્રિપેરેશન કઈ રીતે કરવી, એક્ઝામ સ્ટ્રેટેજી, પેપર અટેમ્પ કઈ રીતે કરવું. સર મોટિવેશન જોઈએ છે, સર ડિસિપ્લિન નથી રહેતું, સર રીડિંગ નથી થતું, સર ડર લાગે છે. આવા અનેક પ્રશ્નો મિત્રો હશે તમારા, બરોબર. જે આપણે આગળના દિવસોમાં જે છે સ્ટેપ બાય સ્ટેપ 1 by 1 જે છે એના પર સોલ્યુશન લઈને આવીશું. માત્ર તમારો જે પ્રશ્ન છે એ કમેન્ટ બોક્સની અંદર લખવાનો છે મિત્રો, બરોબર. આજે થોડો સમયનો અભાવ હતો એટલે મિત્રો જલ્દી મળ્યા. હવે રોજ આપણે મળવાનો પ્રયત્ન કરીશું, બરોબર. ચાલો મિત્રો, તો બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક. મેક્સિમમ ટાઈમ રીડિંગને આપજો, મેક્સિમમ ટાઈમ રિવિઝનને આપવાનો છે. ટેકનિકલ નોન ટેકનિકલ બંને સબ્જેક્ટ કરવાના છે. મેથ્સ, રીઝનિંગ, બંધારણ 3 સબ્જેક્ટ કરી લેવાના છે. ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રેન્સિવ પણ કરવાનું છે, કરંટ અફેર્સ પણ કરવાનું છે, અને મિત્રો આપણો ટેકનિકલ સબ્જેક્ટ જે છે એ કરવાનો છે. ને એમાં ખાસ સૌથી પહેલું ને બીજું ચેપ્ટર આ બંને પહેલા કરી લેવાના છે, બરોબર. એટલે તમારો 55 થી લઈને 60 માર્ક્સ સુધીનો મિત્રો સિલેબસ કવર થઈ જાય. 50 માર્ક્સનું તો ચેપ્ટર 2 જ છે મિત્રો, બરોબર. ચેપ્ટર 2 જે છે ઓનલી આ એક જ ચેપ્ટર જે છે એ 50 માર્ક્સનું છે. તો એક કે એક શબ્દ યાદ રહી જાય, બરાબર. ભલામણ કેમ ન યાદ રહી? સિમ્પલ છે, આ ખબર જ છે. આટલું જ કરવાનું છે અને આગળ આટલું કરીને જ એક્ઝામ દેવા જવાનું છે. તો કોણ રોકી શકે આપણને પાસ થતા? એમાં બહુ કાંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ બધી પ્રોસેસને કોમ્પ્લિકેટેડ બનાવવાની જરૂર નથી. નજર સામે એટલી વસ્તુ છે ને કરવાની છે, પૂરું. સમજો? તમારી આગળ કન્ટેન્ટ પણ છે. એક સમય એવો હતો કે સર કન્ટેન્ટ નથી. હવે આપણી બુક આવી ગઈ છે. થિયરીની બુક સારી છે, એમસીક્યુની બુક સારી છે. મિત્રો એક એમસીક્યુની બુકમાં મારે ખાસ તમને સૌને કહેવાનું કે થિયરી રીડ કર્યા પછી જ એમસીક્યુ બુક રીડ કરજો. ડાયરેક્ટ એમસીક્યુ બુક રીડ નહીં કરતા. ક્યારેક મિત્રો કોઈ એમસીક્યુમાં ભૂલ આવી જાય તો તમને ખબર નહીં પડે. અને કોઈ પણ બુક હોય મિત્રો, ભૂલ તો મિત્રો થતી જ હોય છે, બરોબર છે. અને આ તો હું પણ સ્વીકારું. ક્યારેક એવું બની જાય કે એમસીક્યુ જે છે એના જવાબ આડાવડા આપી દીધા અથવા તો કોઈ ટાઈપિંગ મિસ્ટેક હોય, આ બધી વસ્તુ થઈ શકે. પણ જો તમે થિયરી કરી હશે ને પછી એમસીક્યુ કર્યા છે તો કોઈ વાંધો નહીં આવે મિત્રો, બરોબર છે. ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.